નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું થિયોસોફિકલ સોસાયટીમાં જે ભારત સમાજ પૂજા કરવામાં આવે છે તેના વિશે. થિયોસોફિકલ સોસાયટીના કાર્યક્રમોમાં ભારત સમાજ પૂજાને કેમ સ્થાન આપવામાં આવ્યું છે, આ પૂજા વિધિ કેવી રીતે ઊભી થઈ, એટલે કે એની શરૂઆત કેવી રીતે થઈ. ભારત સમાજ પૂજા વિધિનું કાર્ય મહાત્મા મૈત્રેય શ્રી કૃષ્ણજી મારફત કરાવવા માગતા હતા, પણ તેનો વિકાસ હજી પૂરતો થયો ન હતો. 1920માં ભારત સમાજનું કાર્ય અડિયારમાંથી શરૂ થયું. એ વખતે હિન્દુ ધર્મની વિધિઓ જે લાંબી અને અતિ ગૂંચવાડા ભરેલી હતી તેને સાદી અને ટૂંકી બનાવવાનો હેતુ હતો. આ વિધિમાં કોઈ મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા નથી અને સંસ્કૃત વૈદિક મંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ વખતે ઉપનયન સંસ્કાર વિધિ અને લગ્નની વિધિને સાદા રૂપ આપવામાં આવ્યા હતા અને તે ઘણા પ્રચલિત પણ હતા. આ સમયમાં 25મી નવેમ્બર 1925માં જે કૃષ્ણમૂર્તિ જ્યારે અડિયારમાં આવ્યા અને તેમને ભારત સમાજનું કાર્ય ઉપાડ્યું. તેમનો આગ્રહ હતો કે પૂજા વિધિ સામૂહિક રીતે થાય તો એ વધારે અસરકારક બને છે. એમણે વૈદિક મંત્રોનો અભ્યાસ કર્યો અને આ વિધિ દરમિયાન જ્યારે સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવી ભારત સમાજ પૂજાની અડિયારમાંથી, તો એ વખતે એમણે અધ્વર્યુનું કાર્ય હાથમાં લીધું. સામાન્ય રીતે આપણી ધાર્મિક વિધિઓ યંત્રવત થાય છે અને આથી તેનો આંતરિક હેતુ વિધિ કરનાર કે કરાવનારને હોતો નથી. જો વિધિનું રહસ્ય સમજાય તો દૈવી શક્તિઓની સહાયથી મંગલ હવા ફેલાય અને શાંતિનો અનુભવ થાય. આ વિધિઓ શરૂ થઈ ત્યારે ડૉક્ટર એની બેસન્ટ, બિશપ લેડબીટર સાહેબ અને બીજા અનેક થિયોસોફિસ્ટો ધર્મના ભેદભાવ વિના આ વિધિમાં હાજરી આપતા. ધ થિયોસોફિસ્ટ માસિકના એપ્રિલ 1926ના અંકમાં બિશપ લેડબીટર સાહેબે આ વિધિની કેવી અસર થાય છે તે ઉપર મનનીય વિચારો રજૂ કર્યા છે. 1932માં એમણે જણાવ્યું કે સ્ત્રીઓ પણ અધ્વર્યુનું આ કાર્ય કરી શકે અને દેવ સૃષ્ટિના સહકારથી જે વિચાર સ્વરૂપો ઉત્પન્ન થાય છે એની દિવ્ય અસર જન સમુદાય ઉપર થાય છે. એ સંશોધન કરીને લેડબીટર સાહેબે ચિત્રોના માધ્યમથી બતાવ્યું હતું. આ વિધિના 2 હેતુઓ છે. નંબર 1, સહાય અને પ્રેરણાના આંદોલનો સમાજ ઉપર મોકલી શકાય, અને નંબર 2, ઈશ્વરની મહાન યોજનાની સફળતા માટે આવી સામૂહિક પૂજા વિધિમાં અદૃશ્ય સહાયકોની મદદ મળી રહે છે. આ રીતે તેઓના આશીર્વાદો જગતને મળી રહે છે. આ વિધિનું આયોજન પંડિત મહાદેવ શાસ્ત્રીએ સંહિતા, ઉપનિષદો અને આરણ્યકો વગેરેના ઉચ્ચ સ્તરીય મંત્રોની પસંદગી કરીને કર્યું છે. ભારત સમાજના મંદિરમાં એક અખંડ જ્યોત રાખવામાં આવે છે. તે કોઈ ધર્મનું પ્રતીક નથી. દેવતાઓનો મંત્રોચ્ચારથી વિધિ વખતે આહવાન થાય છે અને તેઓ ત્યાં હાજર થાય છે. તે બિશપ લેડબીટરે રહસ્ય વિદ્યાના જ્ઞાનથી જોયું અને એથી અનિર્વચનીય શાંતિ પથરાઈ છે એ સિદ્ધ કરી બતાવ્યું. આ વિધિમાં ગાયત્રી મંત્રને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે કે જેથી માનવ બુદ્ધિને સતેજ બનાવી અતીતનો અનુભવ થાય. વિધિ વખતે એક દીપકમાંથી બીજો દીપક પ્રગટાવવામાં આવે છે. એ ઘણું સૂચક છે. આત્મા અને પરમાત્માની અભિન્નતા તે દર્શાવે છે. થિયોસોફી એ કોઈ ધર્મ નથી કે સંપ્રદાય નથી, છતાં આવી વિધિ તેના સમારંભોમાં કેમ રાખવામાં આવે છે એવો પ્રશ્ન ઘણાને થાય છે. સામાન્ય રીતે એક માણસ એક અથવા બીજી રીતે વિધિ વિધાનોમાં માનતો હોય છે. થિયોસોફી એ કોઈ ધર્મ નથી, પણ એમાં કોઈ પણ ધર્મની વ્યક્તિ દાખલ થઈ શકે છે. સાથે આ વિધિમાં ભાગ લેવો એ ફરજિયાત નથી. વળી સનાતન સત્યો ગમે તે ભાષામાં રજૂ કરવામાં આવ્યા હોય તેથી તે અમુક જ ધર્મના છે એવું કહેવું એ સંકુચિતતા છે. અનેક સ્થળોએ ભારત સમાજ પૂજાને સ્થાને મિસ્ટિક સ્થાને વિધિ પણ રાખવામાં આવે છે. શું કરવું એ લોજના સભ્યો ઉપર આધાર રાખે છે. આવી પૂજા વિધિ વખતે સર્વધર્મનું વાતાવરણ ઊભું કરવાથી સંકુચિત મનની જે કટુતા છે એ દૂર થઈ શકે છે
અને આજની તારીખમાં પણ રોજ સવારે અડિયારમાં અને આપણા ઇન્ડિયન સેક્શનના હેડક્વાર્ટર વારાણસીમાં ભારત સમાજ પૂજા કરાવવામાં આવે છે. સાથે સાથે વિશ્વમાં અને ભારતમાં ઘણા સેન્ટરોમાં અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર અથવા તો ઘણી લોજોમાં રોજે રોજ પણ આ ભારત સમાજ પૂજા સવારમાં કરવામાં આવે છે. અને એની દિવ્ય શાંતિના અનુભવોને જે વાત છે એ ઘણા બધા લોકોએ શેર કરી છે. ધન્યવાદ.